ભારતીય હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન ફેંગલ 30 નવેમ્બરની બપોરે પુડુચેરી નજીક પહોંચશે. પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેના પ્રભાવ હેઠળ ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. દિવસની શરૂઆતમાં આઈએમડીએ જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આઈએમડી અપડેટ અનુસાર શુક્રવારે રાત્રે 8:40 વાગે ફેંગલ નાગાપટ્ટિનમથી લગભગ 240 કિલોમીટર પૂર્વ ઉત્તર-પૂર્વમાં, પુડુચેરીના 230 કિલોમીટર પૂર્વ દક્ષિણ-પૂર્વમાં અને ચેન્નાઈથી 250 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં હતું. વધુમાં તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને 30 નવેમ્બરની બપોર સુધીમાં પવનની ઝડપ 70 થી 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સાથે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તર તમિલનાડુને પાર કરી શકે છે.